નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા એફઆરસી અંતર્ગત એફિડેવિટ સોગંદનામાની પ્રક્રિયા ઓનલાઈન કરવા બાબત જાહેર કરવામાં આવી રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ ફી નિયમન અધિનિયમ 2017 તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સ્વનિર્ભર શાળાઓ નિયમો 2017 અનુક્રમે શિક્ષણ વિભાગના તારીખ 20/4/2017 અને 25/4/2017 રોજના જાહેરનામામાંથી અમલમાં આવેલ છે. ઉપરોક્ત અધિનિયમ અને નિયમો અન્વયે ફી નિયમન સમિતિનો અમદાવાદ ઝોન, રાજકોટ ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોનની રચના કરવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંકથી ઠરાવેલ ફી કરતાં ઓછી ફીની રકમ વસૂલ કરતી હોય તેવી ખાનગી શાળાઓને ફી નિયમન સમિતિઓ સમક્ષ ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. આવી શાળાઓએ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલ જાહેરનામા મુજબ નમૂના 4 અનુસાર તે મતલબનું સોગંદનામું એફિડેવિટ ઓફલાઈન પેપર ફોર્મેટમાં રજૂ કરવાનું રહેતું હતું. હવે સ્વનિર્ભર શાળાઓની ફી નિર્ધારણ માટેની એફિડેવિટ પ્રક્રિયાને આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી frcgujarat.org વેબ પોર્ટલ પર ઓનલાઈન કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક 2 હેઠળ ઠરાવેલી ફી કરતાં ઓછી ફીની રકમ વસૂલ કરતી હોય તેવી ખાનગી સ્વનિર્ભર શાળાઓની ફી નિર્ધારણ માટેની એફિડેવિટની પ્રક્રિયાને આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી ઓનલાઈન કરવા તથા નીચે જણાવ્યા મુજબની સૂચનાઓનો અમલ કરવા ઠરાવવામાં આવેલ છે. તો સૂચનાઓ આપેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 2 હેઠળ આવતી ખાનગી સ્વનિર્ભર શાળાઓએ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી ઓનલાઈન એફિડેવિટ કરવાનું રહેશે. સર્વે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તથા સર્વે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓએ તેઓ શ્રીના કાર્યક્ષેત્ર હેઠળ આવતી સ્વનિર્ભર શાળાઓને ઓનલાઈન એફિડેવિટ કરવા બાબતની જાણ કરવા જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપવા જણાવવામાં આવે છે. આ ઠરાવ વિભાગની સમાન ફાઇલ પર સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ધન્યવાદ.